આપ સૌ માતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો, એક રીતે આપણે બહુ દૂર નથી. આધુનિક યુગમાં યંત્ર દ્વારા આપણી પુરાતન સંસ્કૃતિ સાથે આપણે આજે સંપર્ક સાધવો છે. સોનેરી સંગત વચ્ચે 8-10 વીક આપણે રજાઓ રાખી હતી. પૂજાબેન અમારા યુકે ઓપરેશનના મુખ્ય વ્યવસ્થાપક છે, પછી એક્સપ્લેન કરશે. આપણે સ્મૃતિ ગ્રંથ બનાવ્યો, બીજું ઘણું કામ થયું છે. પહેલા પહેલી તો વાત એ કરું કે આ સ્મૃતિ ગ્રંથની વાત કરીએ છીએ તો સૌને ગુજરાત સમાચારના 53 વર્ષ થયા એટલા માટે નહીં. આ દેશમાં આપણે જે અત્યારે લાખો ભારતીય વંશજો જીવીએ છીએ એ બધા છેલ્લા 30-40-50 વર્ષમાં જ આવ્યા છે. એની આ એક રેકોર્ડિંગ છે 356 પાનમાં. તમને ખ્યાલ આવશે કે આટલું કહું, 4-5 મહિનાથી અમારા સાથીદારો કામમાં હતા અને એમાં અનેક લોકોએ અનેક પ્રકારે મદદ કરી છે. એમાં કોના કયા લેખ છે આ વખતના ગુજરાત સમાચારમાં, નેશન વોઇસમાં આખો ઇન્ડેક્સ આપ્યો છે. આપણને ખ્યાલ આવે કે આ આટલા બધા 356માં ચિત્રામણ શું છે. આપણા અનેક સંસ્થાઓ, સંપ્રદાયો, મહાન વ્યક્તિઓ, ભાઈઓ, બહેનો, ઢગલાબંધનો ઉલ્લેખ થયો છે. અને આ જ આપણી જીવંત ઓળખાણ છે. આજે આપણે ભેગા થયા છીએ ભારતના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ, અને 2 દિવસ પછી જન્માષ્ટમી આવશે. એટલે અહીંયા સ્વાતંત્ર્યનો ઉત્સવ છે અને સાથે સાથે જ સનાતન, પછી હિન્દુ હોય, જૈન હોય, શીખ હોય કે બુદ્ધિસ્ટ હોય, ભારતમાં ઉદ્ભવેલા દરેક ધર્મની વાત કરીએ છીએ. પણ સનાતન શું છે એની એક 2 મિનિટની અંદર એની ઓળખાણ આપશે ડોક્ટર નંદકુમાર. ભારતીય વિદ્યા ભવન એ દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો વાવટો 1930થી બહુ સારી રીતે ફરકાવે છે. આપણા કુલપતિ કનૈયાલાલ મુનશીએ સ્થાપેલી ભારતીય વિદ્યા ભવન લંડનમાં વિદેશોમાં સૌથી મોટું એનું મથક છે. એના વડા છે ડોક્ટર નંદકુમારજી, જેમણે લંડનમાં સંસ્કૃતમાં PhD કર્યું હતું. અને એવા ગામના વતી છે મથુર ગામ કર્ણાટકમાં, કે બધા જ વાતચીત સંસ્કૃતમાં કરે. પણ નંદકુમારજી વિદ્વાન પણ છે, મોટા હોદ્દાઓ પર છે, પણ ઉમદા વ્યક્તિ છે. એમનામાં જ્ઞાન છે, નમ્રતા પણ છે અને સમર્પિત છે. તો સૌથી પહેલા શ્રીજીતભાઈ, મારી ઈચ્છા છે કે નંદકુમાર સાહેબનો જે મેસેજ આવ્યો, એમને એટલા બિઝી હતા તો પણ મારી રિક્વેસ્ટથી એમણે મોકલ્યો છે રેકોર્ડ, આપણે સાંભળીએ અને આપણે અનુસંધાન કરીએ. આપણા પૂર્વજોએ હજારો વર્ષથી જે સાધના કરી છે એ આપણે આવશે હમણાં. અને ડોક્ટર નંદકુમારજી ઓળશે, આપણે સાંભળીએ શબ્દો સ્લો. Namaste. I'm thankful to Shri C.B. Patel for allowing me to express with regard to our Sanatana Dharma. Sanatana Dharma means eternal way of life or universal way of life. There's a beautiful definition in one of our ancient scriptures. It says, Satyam bruyat, priyam bruyat, na bruyat, satyam apriyam, priyancha nanratam bruyat, esha dharmaha sanatanaha. The meaning of this shloka or verse is, one should always speak the truth. And one should convey it in a pleasant way. One should not speak the truth that hurts others. One should also not speak a lie. Someone. This is Sanatana Dharma. And also, friends, our ancient scriptures declare
Ekam Sat. Vipra Bahudha Vadanti. The truth is one, but the learned express it in different ways. Also, there is a beautiful Vedic statement. It says, Ano Bhadrah Kratavo Yantu Vishwataha. We should be open to ideas from all around. In other words, let noble thoughts come to us from every side. Namaste. નમસ્તે. Can you hear? બીજી ખબર નહીં, મને મિસ થઈ ગયો છું. હા, તમે કન્ટિન્યુ કરી શકો હવે. શું કરું ભાઈ? સુજીત, પ્લીઝ કન્ટિન્યુ. ઓકે, રાઈટ. આપણે આગળ વાત કરતા હતા. નંદકુમારજીનો મેસેજ મેં સાંભળ્યો હતો. 2 મિનિટની અંદર નંદાજીએ આપણા ધર્મના સપ્તોની ઉપર જઈને હજારો વર્ષની સંસ્કૃતિની વાત કરી છે. અને હું ઈચ્છું કે આગળ જતા જો કોઈને ગુજરાતીમાં વધારે કહેવાનું મન થાય તો જરૂર લાભ આપજો. મુખ્ય વાત એ હતી કે આપણી સંસ્કૃતિમાં ઈશ્વરની, આમ જુઓ તો બધા ઈશ્વર છે. નરસિંહ મહેતાએ કહ્યું છે, બીજમાં વૃક્ષ હતું, વૃક્ષમાં બીજ હતું. એવો આપણો એક ધર્મ છે. પરંતુ હું આગળ વધું એ પહેલા સદભાગ્યે માયાબેન દીપક અત્યારે બ્રિટન આવ્યા છે અને એ હાજર છે. તો માયાબેનો વિનંતી કરું કે એમના સુરીલા કંઠે પ્રસંગોચિત ભજન કે ગીત રજૂ કરે. થેન્ક યુ માયાબેન. નમસ્તે, બધાને સંભળાય છે અવાજ? દેશભક્તિ કાલે 15મી ઓગસ્ટ છે, તો 1-2 લાઈન એ, અને ત્યારે કૃષ્ણ જન્મોત્સવ છે 16 તારીખે, તો એક ભજન રજૂ કરું છું આપ સૌને. હે મેરે પ્યારે વતન, હે મેરે बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तुझ पे मेरी जान. ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश हमारा, वो भारत देश है मेरा. जय भारती, जय भारती, जय भारती, जय भारती. यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी, मैं क्यों काला. राधा क्यों गोरी, मैं क्यों काला. बोली मुस्काती मैया, ललन को बताया. बोली मुस्काती मैया, ललन को बताया. कारी अंधियारी आधी रात में तो आया. लाडला कन्हैया मेरा
ओ लाडला कन्हैया मेरा काली कमली वाला इसीलिए काला यशोमती मैया से बोले नंद लाला राधा क्यों गोरी मैं क्यों काला इतने में राधा प्यारी आई ठलाती इतने में राधा प्यारी आई ठलाती मैंने न जादू डाला बोली बल खाती मैया कन्हैया तेरा ओ मैया कन्हैया तेरा जग से निराला इसीलिए काला यशोमती मैया से बोले नंद लाला राधा क्यों गोरी मैं क्यों काला राधा क्यों गोरी मैं क्यों काला राधा क्यों गोरी मैं क्यों काला નમસ્તે. માયાબેન, આપનો આભાર માનવા શબ્દો નથી. આપે થોડાક પંક્તિઓમાં સનાતન ધર્મ, કૃષ્ણ ભક્તિ, સ્વાતંત્ર્ય સંગ્રામ એનું જે સમીકરણ કર્યું, સેતુબંધ કર્યું. થેન્ક યુ વેરી મચ. અને એ જ આપણી સનાતન સંસ્કૃતિ છે. આજે આપણી સનાતન આપણી સોનેરી સંગતમાં પ્રેક્ષકો પણ સારા આવ્યા, દેશ પરદેશના આવ્યા. તો વ્યાસપીઠ ઉપર પણ આપણે માયાબેનને સાંભળ્યા, નંદાજીને સાંભળ્યા, થોડા વખતમાં આપણે પરેશ રૂઘાણીને સાંભળશું. એ પછી શીલાબેન ભટ્ટ દિલ્હીથી જોઈન થવાના છે, બહુ મોટા ગજાના પત્રકાર છે. અને એ જ પ્રમાણે અનુભવ મિશનના એક ખમતીધર યુવાન સાધુ કહેવાય મારી દ્રષ્ટિએ એવા પીટર પટેલ બી આવવાના છે. તો આપણે આગળ વધતા પહેલા સમજી લઈએ, આ એક જોતો સહયોગ છે. તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય કે તમારે પણ કહેવું હોય, એ પણ સોનેરી સંગતમાં એનો અવકાશ છે. આપણી આજના વિશ્વમાં સનાતન સંસ્કૃતિના અનેક પ્રતીકો છે. એમાં શ્રીજી મહારાજે સ્થાપેલ સ્વામિનારાયણ સંપ્રદાય એ દુનિયાના દરેક ખંડમાં પહોંચી ગયો છે. આજે શનિવારે અહીંયા મોટો ઉત્સવ છે BFPS નિસ્તન મંદિરમાં. બીજાના 13 કે 14 મંદિર છે, પણ બ્રિટનમાં સ્વામિનારાયણના ધ્વજ નીચે લગભગ 50 જેટલા મંદિરો છે. સંપ્રદાય ગમે તે હોય, મૂળ તત્વ સનાતન વેલ્યુ છે. તો એ અર્થમાં પરેશ રૂઘાણીના બારામાં કહું, એમને હું 1987 થી જાણું છું. પરેશભાઈ રૂઘાણી હાજર હોય તો જરા ઈશારો કરે ભાઈ. સીબી, તમને મારો અવાજ સંભળાય છે? સીબી, હા, મારો અવાજ સંભળાય છે? રૂઘાણી વિદ્યાર્થી હતા 87 માં. હું નસીબદાર સીબી, હતો. મારો અવાજ સંભળાય છે? મને સંભળાય છે. અચ્છા, તો સીબી હું 1-2 મિનિટ બોલી લઉં. બોલી લો તમે માયાબેન. તમારે સાંભળો શીલાબેન, તમારે પછી બોલવાનું છે, 10-15 બોલવાનું છે. હું અત્યારે છે ને ક્યાંક ડ્રાઈવ કરું છું. હે, હું ડ્રાઈવ લગભગ હું 3:30 વાગે બોલાવું તો આવશો પ્લીઝ? એટલે ઇન્ડિયાના કયા ટાઈમે? અહીંના લંડન એટલે આફ્ટર અબાઉટ 15 મિનિટ્સ. ના, એટલે હું ડ્રાઈવ કરું છું, મેં ગાડી વચ્ચે ઊભી રાખી છે. તો હમણાં જોઈન થઈ જાઓ, કઈ વાંધો નહીં ભાઈ. હા, આપણે નહીં, મારે સીબી મારે જોડાઈને એ જ કેવું હતું કે તમારો પરિચય 2 મિનિટ આવું પછી તમે. શીલાબેન ભટ્ટ વર્ષો પહેલા ભારતમાં અમેરિકાના પ્રમુખ આવ્યા અને પ્રાઇમ મિનિસ્ટર હતા મનમોહન સિંહ. એમણે સૌથી પહેલા પ્રશ્ન પૂછવાનું કહ્યું શીલા ભટ્ટને. શીલા ભટ્ટ અને કાંતિ ભટ્ટ એ એક પત્રકાર જગતમાં
મોટું નામ. અભિયાનના સ્થાપકો શીલાબેન ભટ્ટ ગુજરાત સમાચારના હિતાર્થે લંડન બી આવ્યા હતા, પણ શીલાબેન ભટ્ટ છેલ્લા વર્ષોથી દિલ્હીમાં રહે છે, ઘણું કામ કરે છે. આ સ્મૃતિ ગ્રંથમાં એમનો લેખ પણ છે, પરિચય છે. શીલાબેન, તમે ગાડીમાં છો તો તમને અમારે એક રિક્વેસ્ટ કરવાની. તમે પરિવર્તન જોયું છે. તમે લગભગ માનો કે 79-80 થી પત્રકાર તરીકે છો. ભારત એક જમાનામાં ત્યારે આઝાદ થયું 47માં, તો લગભગ પછાત દેશ હતો. 200 વર્ષના સામ્રાજ્યવાદે ભારતને સાવ કંગાળ કરી નાખ્યું હતું. 250 વર્ષ પહેલા જ્યારે ભારત દુનિયામાં 25% જીડીપી આપતું હતું, ત્યારે બ્રિટને ખાલી કર્યું 1947માં 2% જ હતું. તો તમારી દ્રષ્ટિએ શીલાબેન, આજના ઐતિહાસિક દિવસે આર્થિક નહીં, અનેક પ્રકારે હું એમ પણ માનું છું કે ભારતવાસી ભારતમાં કે ભારત વંશજ પ્રદેશમાં ઉચ્ચ મસ્તકે ફરી શકે છે. તો શીલાબેન, આપને ઇન્ટરપ્ટ નહીં કરું. આપની રીતે 5-10 મિનિટ તમે શું જોઈ શકો છો, અને પાછળ પણ જુઓ, અત્યારની વાત કરો, આગળ પણ જુઓ. શીલાબેન, મારી વિનંતી છે. શીલા ભટ્ટ. ટીબી, નમસ્તે તમને અને બધા જ પાર્ટિસિપન્ટને પણ મારા નમસ્કાર દિલ્હીથી. હું દિલ્હીની એક નિઝામુદ્દીન કોલોનીથી એક અર્જન્ટ કામે ચિત્તરંજન પાર્ક, અમારે બંગાળી એરિયા છે, એમાં જાઉં છું. આપણા બહુ જ જાણીતા મનુ પારેખ, માધવી પારેખ પેઇન્ટરના ઘરે કંઈક ખાસ કામ આવી પડ્યું. અચ્છા, હવે સૌને સ્વતંત્ર 15મી ઓગસ્ટના શુભકામના. મારા પ્રમાણે આપણા દેશમાં ઘણું બધું ખરાબ થાય, ઘણું બધું સારું થાય, પણ અંતે સરવાળામાં બધું સારામાં જ રહેશે વર્ષોથી. એ નહેરુનો જમાનો હોય, ઇન્દિરાજીનો હોય કે મોદીનો હોય, એ કંઈક દેશને એવા કોઈક આશીર્વાદ તો જરૂર છે કે દેશ ઘણું ખોટું થયું હોય પણ સમ ટોટલ ઓફ ઓલ વીકનેસ ઇઝ સ્ટ્રેન્થ, કંઈક એવું બની આવે છે. અને એ આપણી અંદરની કોઈક પૌરાણિક તાકાત કે કોઈ પુરાણી સ્પિરિચ્યુઅલ તાકાત હશે. અને હું એવું માનું છું કે, અને હું આ માત્ર મારા મનની વાત નથી કરતી, ફેક્ચ્યુઅલ અને ડેટા વાંચતી રહું છું. 12 કલાક રોજ વાંચવાનો મને નસીબ છે કે મારે રોજ વાંચવાનો સમય છે, એટલે હું કહી શકું કે દેશમાં ઘણા બધા પ્રશ્નો અત્યારે છે. નરેન્દ્ર મોદીને પણ 11 વર્ષની એક સફરનો પણ થાક છે, એના ચાહકોને બધું ઘણું બધું ચાલી રહ્યું છે, ઓપોઝિશન વધારે મજબૂત થઈ રહ્યું છે. પરંતુ આ બધા હોવા છતાં પણ એટલા માટે એક સફર હજી પણ મજબૂત છે આપણી ઇન્ડિયાની, કારણ કે ઇન્ડિયામાં નવી પ્રજા 18 ને 19 વર્ષથી જ વિચારે છે કે મારે કંઈક બનવું છે. જે પહેલાના જમાનામાં 30-35 વર્ષે શરૂઆત થતી હતી, હવે બાળકો 18-20 વર્ષથી જ ઉતાવળા થઈ જાય છે સફળતા માટે, જે સારી વાત છે, જે દેશને જ ફાયદો થાય છે. એક નવી સંચાર શક્તિ તો છે, એનર્જી તો છે, એટલે એ એક બહુ આશાસ્પદ વાત છે. અને મારું તો અત્યારે, તમે બધા તો ઇન્ડિયામાં નથી, એનઆરઆઈ છો, તો મારે તમને એક વાત કેવી છે આજના પ્રસંગે, કે અત્યારે ઇન્ડિયાની એક ચેલેન્જ આવી ગઈ છે, બદલતી દુનિયાના સંયોગો જે ઉભા થયા છે, કે ઇન્ડિયાની સ્ટ્રેટેજિક ઓટોનોમી, કે ઇન્ડિયા કોઈનું ગુલામ નથી, કોઈના અંગૂઠા તળે નથી, કોઈના પર નિર્ભર નથી રહેવા માંગતું, પરંતુ સહિયારા અને ઇક્વલિટી સાથે સન્માનપૂર્વક પોતાનો વિકાસ અને દુનિયાનો વિકાસ ચાહે છે. ત્યારે તમારા જેવા લોકો જે વિદેશમાં છે, એમણે વિદેશી લોકો, એટલે કે ત્યાં તમારી સાથેની પડોશીની પ્રજા, તમારા પડોશમાં રહેનારા, તમારે ત્યાંના ઇન્ટેલેક્ચ્યુઅલ, તમારે ત્યાંના થિંકર, તમારે ત્યાંના સંસદ સભ્યો, તમારે ત્યાંના લેખકોને કહેવું જોઈએ કે ઇન્ડિયાને જે કંઈ અમેરિકા અત્યારે જે ઈચ્છે છે, ને તમે જાણો છો, ઇન્ડિયા એક ક્રાઇસિસમાં આવી ગયું છે, ઇન્ડિયા યુએસ રિલેશન,
બહુ બહુ ગંભીર સ્થિતિમાં આવી ગયા છે. તે સમયે બહુ જરૂરી છે. અને આમાં હું મોદીની વાત કરતી જ નથી, હું દેશની વાત કરું છું કે અત્યારે જરૂરી છે કે આપણા દેશ માટે ઓટોનોમી અને સ્ટ્રેટેજિક ઇન્ડિપેન્ડન્સ માટેની વાત આપ કરો કે ના, ઇન્ડિયા વર્ષોથી નોન એલાઇનમેન્ટ કરતા પણ હું વધારે મોટી વાત કરું છું ઓટોનોમીની, કે આપણા ડેરી ઉદ્યોગ છે, ગાયો, અને આજે તમે જરૂર તમારું આ અઠવાડિયાનું ઇકોનોમિસ્ટ વાંચજો. ઇકોનોમિસ્ટના એડિટર આપણે ત્યાંની ગૌશાળામાં ગયા અને પછી આમ કરવા માંડ્યા કે ઓ ઇન્ડિયાનું આ બધું અઘરું છે, કે ઇન્ડિયાનો ડેરી ઉત્પાદન આખું ક્ષેત્ર સારી રીતે નથી ચાલતું, તોય એને ખોલી શકાય એમ નથી વિદેશી માટે. તો એ બહુ સરસ ઇકોનોમિસ્ટ વાળા સમજી શક્યા છે, એ મને નવાઈ લાગી. તો મારું કહેવાનું મતલબ એ છે કે ફરીવાર કહું છું, ઇન્ડિયાની સ્ટ્રેટેજિક ઓટોનોમી માટે તમે પણ વાતો કરજો ને લડજો. અને બીજું કહેવા માંગુ છું કે ઇન્ડિયાનું ઇકોનોમિક ડેવલપમેન્ટ માટેનું મોડેલ ઇન્ડિયાનું પોતાનું જ હોઈ શકે, ન લેફ્ટ ન રાઈટ ન એવા જે તૈયાર મોડેલ મળે છે યુરોપમાં, એ ના ચાલે. અહીંયા ઇન્ડિયાએ પોતાનું દેશી મોડેલ ઊભું કરવું પડે ને, એ પણ દેશી નહીં, મોડર્ન હોવું જોઈએ. સો એ થઈ રહ્યું છે ધીરે ધીરે. અને એ તો મોદી પછી બી જે આવશે વડાપ્રધાન, એ બધા કરવાનું છે. આ બહુ લાંબી સફર છે. સો આજના દિવસે બે વાત ફરી વાર કહી દઉં કે ઓવરઓલ આપણે નફામાં જ રહીએ છીએ, લાભમાં જ રહીએ છીએ. અને અત્યારે એક ક્રાઇસિસ ચાલી રહી છે, અને એ ક્રાઇસિસ છે કે ઇન્ડિયા નમી ન પડે, ઝૂકી ન પડે. તો આઈ વિશ કે તમે બધા પણ બોલશો. અને સીબી, તમે તો સદાબહાર છો, અને તમારા માટે હું 10 મિનિટ માટે મેં હા કીધી. અને કોકિલાબેન, તમે, પુષ્પાબેન, સરોજબેન, બધાને મારા પ્રેમ, અને સાંભળનારા સૌને પણ મારા નમસ્કાર. હું સોરી, હું ચાલુ નથી રહી શકતી, મને માધવીબેનનું એક અર્જન્ટ કામ આવી પડ્યું છે. સો એ પણ આપણા બહુ મોટા પેઇન્ટર છે, અને એમણે હમણાં પેરિસમાં ફેશન શોમાં એમના પેઇન્ટિંગ્સ લાગેલા. ગુશી ક્રિશ્ચિયન ડિયોરે એમને લીધેલા. એટલે આપણા બહુ આગળ વધેલા પેઇન્ટર છે, તો આપણને આનંદ થાય. તો સીબી, થેન્ક યુ સો મચ. અને તમે બસ લાંબુ જુઓ ને આવા જ રહેજો સીબી. શીલાબેન, થેન્ક યુ વેરી મચ. તમે આટલા બધા બિઝી હોવા છતાં આપના વિચારો વ્યક્ત કર્યા, આપનો આભાર માનું છું. આપે ઘણા બધા મુદ્દા વ્યક્ત કર્યા. બ્રિટિશ ગુજરાતી, બ્રિટિશ ભારતીય સમાજ વિદેશવાસી ભારતીયો જેમ સજાગ છે. આજે અત્યારે કેટલાક વિચિત્ર માણસો નીતિ નિયમને બાજુમાં મૂકીને ભારત સામે જે એક ષડયંત્ર રચે છે, એ લોકો પણ જીતી નહીં શકે. ઘણા પણ એ આપણને નુકસાન જરૂર કરશે. હા સીબી, એટલે તારીફ આવશે 50%, તો આપણે બહુ નુકસાન થશે. આ વસ્તુ આજે એટલું કહી શકાય કે અત્યારે આપણે બધા અમુક રીતે વિશેષ સર્કલ જોઈ શકીએ છીએ. વિશેષ સર્કલ અમેરિકા અને બીજા કરે છે. એઝ ફાર એઝ વી આર કન્સર્ન, આજના સનાતન ઉત્સવમાં સ્વાતંત્ર્યની પૂર્વ સંધ્યાએ શીલાબેન ભટ્ટને આગળ જઈએ. સનાતન ધર્મમાં ફ્લેક્સિબિલિટી ઇઝ પાર્ટ ઓફ લાઈફ. એટલે શીલાબેન, થેન્ક યુ વેરી મચ. લેટ મી નાઉ થેન્ક યુ. બીએપીએસ ની વાત કરશું, સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરશું, અનુપમ મિશનની વાત કરશું, અને સાથે સાથે જ ગઈકાલ, આજ અને આવતીકાલ વચ્ચે અનુસંધાન સાંભળશું. કહેતો હતો કે પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા જીવનના 3 વર્ષની અંદર વિશ્વમાં 700-800 મંદિર બનાવ્યા. અને મારો ને એમનો સંબંધ બહુ જૂનો છે. પરંતુ 1987માં પરેશભાઈ, તમે જયારે સ્કૂલમાં હતા, તમારા પિતાને પણ જાણું છું, તમે વચ્ચે આવો, મેદાનમાં સારા લાગતા હતા વચ્ચે. અને પરેશભાઈ રૂગાડી, સુનિલ કાકાના દીકરા, જેને આપણે બ્રહ્મવિહારી સ્વામી કહીએ છીએ, આજે યુકેમાં આપણા મુખ્ય મહાન યોગ સ્વામી ડોક્ટર, આ બધા ભેગા હતા. તો પરેશભાઈ
પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને વિશ્વભરમાં જાણીતા છે એઝ અ મોટિવેશનલ સ્પીકર. તો તમે આજે અહીંયા પરેશભાઈ એક પોતાના વ્યક્તિ સ્વરૂપે આવ્યા છે. BAPS ના પોતે સ્વયંસેવક છે. મારી ભાષામાં કહું તો એ અગ્રગણ્ય સ્વયંસેવક છે. છેલ્લા મહિનાઓમાં એ મહાન સ્વામી સાથે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા બહુ જગ્યાએ વિચરણ કર્યું, અબુધાબી ગયા. તો તમે તમારી રીતે મને 5 મિનિટમાં એક્સપ્લેન કરો પરેશભાઈ કે તમે આટલા બધા સમર્પિત છો BAPS માટે, એનું કારણ શું? ગુજરાતીમાં બોલો કે અંગ્રેજીમાં બોલો પરેશભાઈ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સંભળાય છે ને? સંભળાય. હા, સોરી, હમણાં જ હું જોઈન થયો, મારું એક લેક્ચર હતું ને. થેન્ક યુ વેરી મચ CB પટેલ. આપને તો યાદ કરીએ તો સીધું યાદ આવે CB એટલે કોમ્યુનિટી બેઝડ. અને પ્રમુખ સ્વામી મહારાજે જ કીધું હતું કે બધા છોકરાઓને કે આપણે મંદિર બાંધ્યું છે એ તમારા યંગસ્ટર્સ વાસ્તે બાંધ્યું છે. મારે તો ક્યાં અહીંયા રહેવાનું? એ બાપા તો એક બાજુ હોય ને પછી બોચાસન ને સારંગપુર ને ગઢડા ને એવી રીતના કે છોકરાઓ બધા આ કલ્ચર આપણું. આપ જાણો છો CB પટેલ કે 1985 માં આપણે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અલેક્ઝાન્ડ્રા પેલેસમાં કર્યું હતું. અને ત્યારે બધી ઇન્ડિયાની બસીસમાં લખ્યું હતું ઇન્ડિયા કમ્સ ટુ લંડન. અને સીઈંગ ઇઝ બિલીવિંગ ઇટ. એટલે હું તો નવો જ હતો અને મને પહેલેથી બહુ આમ સાચું કહું, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. મને બહુ રિલિજિયનનું બહુ નહીં, ઘણી બાજુ આમ શંકા કુશંકા, ડાઉટ થાય આ બધું હશે, આ બધું હજારો વર્ષ પહેલા બધું થઈ ગયું ને પ્રહલાદ ને ભક્ત પ્રહલાદ ને બધું, એટલે બધું થોડુંક થતું એવી રીતના. પછી 1981માં આપણે બ્રહ્મવિહારી સ્વામીની વાત કરી. અમે સાથે સ્કૂલમાં ભણતા અને યોગવિવેક સ્વામી યુનિવર્સિટીમાં હતા, ત્યારે હું કોલેજમાં હતો. એ આપણા બધા હીરો, આપણે તો ઝીરો. અને નાઇરોબીનો શીરો. નાઇરોબી અમારા જન્મદિવસ અને પ્રમુખ સ્વામીના જન્મદિવસે શીરો બનાવ્યો હતો ને અમે જઈમાં હતા. પણ આઈ વેન્ટ વિથ અ ડાઉટફુલ માઇન્ડ અને બાપા સાથે પણ હું રહ્યો. અને 1990માં ઓલ ઓફ અ સડન ઓચિંતાનું કમ્પ્લીટલી આઉટ ઓફ ધ બ્લુ જૂનું મંદિર હતું આપણું, ત્યારે બાપાએ કીધું કે તારે CM કાકાની સેવામાં આવવાનું છે. હવે CM કાકા તો આપણા ચેરમેન, તમે જાણો છો. મને ઇન્ડિયા જરાય ફાવે નહીં, સખત એલર્જી, શબ્દ ફોબિયા. પણ ઇન્ડિયા આપણું કલ્ચર એટલે મેં કીધું આજ્ઞા ફેરી મૂર્તિ આવે, હાલો આપણે તો બ્રિટિશ એરવેઝમાં બેસી ગયા. Then I saw his life and I saw his life is his message. અને એમ કહે છે કે leadership is what you do at night alone when there is no audience. અને એકવાર બ્રહ્મવિહારી સ્વામીને બાપાને પૂછ્યું કે તમને કયો વિચાર સખત આવ્યા જ કરે છે. તો બાપા એમને કહી, ત્યારે એમનું નામ તિલક ભગત હતું, વ્હાઈટવાય હતા પેલા 5 વર્ષ ભગતમાં, કે એમ તને કહું કે કયો વિચાર મને નથી આવતો કે કોઈનું ખરાબ ના થાય, એ મને વિચાર નથી આપતો. પછી બ્રહ્મવિહારી સ્વામીને બધા રમૂજી કહી, બાપા આપણે તો નોબેલ પ્રાઇઝ મળવો જ જોઈએ, આપણે તો કેટલું બધું કર્યું છે કે નોબેલ પ્રાઇઝ. બાપા કે જો યોગીજી મહારાજને રાજી કર્યા, શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યા, એમ CB પટેલ જાણે છે કે ત્યાં બોચાસનમાં ને કેટલી બધી સેવા તમારા પોતાના કુટુંબીએ જ કરી છે. અને મને ખ્યાલ છે કે 2007માં હું પાછળ બેઠો હતો અને આખું પ્રવચન, પ્રમુખ સ્વામીનું તો આખું પ્રવચન ખબર નહીં CB પટેલ ઉપર જ હતું ને એમના બાપ દાદા ને બધી મૂર્તિ ને. માય ગોડ, મને તો ખરેખર એમ થયું કે CB મોટા છે, સ્ટેટસ વાળા છે, ઇમેજ વાળા છે, આઈડિયલ છે, પણ આટલું બાપા તો કોઈ દિવસ આમ મીઠું ને બટર તો મેં નથી જોયું એના મારે. સો આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ. સો પછી તો હું 1995માં મંદિર થયું. અમે લેસ્ટરથી બધા આવતા પથરા ઘસવા, અને પતરા ઘસીને એમ કે આપણું કંઈક કામ, ક્રોધ, લોભ બધું ઘસાઈ જાય. અને હું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પહેલેથી. અને એકવાર બાપાએ મને કીધું ના, આપણે સ્પીકિંગ કરવાનું છે, મોટિવેશનલ સ્પીકિંગ. આખી દુનિયામાં કઈ તારું થાય ને બધાનું થાય, કારણ કે આપણે કરીએ તો વી મસ્ટ પ્રેક્ટિસ વોટ વી પ્રીચ. ચેરિટી બિગિન્સ એટ હોમ. અને બીજાની સેવા થાય. એકાઉન્ટન્ટમાં તો આપણા પોતાનું જ છે બધું. એટલે 5 years આઈ વોઝ અ વોલન્ટિયર. તમને યાદ હોય તો આત્મા સ્વરૂપ સ્વામી ત્યારે હતા. અને ફૂલ ટાઈમ હું મંદિરમાં જતો, હવેલીમાં નીચે સુઈ જાવ ને બધું. મેં જોયું કે આ બધા કેટલા ટીમ વર્ક. અને મને એમ થયું કે આ યોગ વિવેક સ્વામી ડોક્ટર, કન્સલ્ટન્ટ, ત્યારે એ લોકોનો પગાર કેટલો 92માં, અત્યારે આપણે જાણી શકીએ છીએ. અને બ્રહ્મવિહારી સ્વામી તો સાધુ ના તો ક્યાં ને ક્યાં હતા ત્યાંના બધા. એવા બધા સાધુ થઈ ગયા મારા ફ્રેન્ડ.
તો કંઈક તો હશે. અને so I just got this કે અને બધા schools ની every day so many schools, English schools coming to the મંદિર. અને મારી સેવા હતી કે બધા ઇંગ્લિશ પોપ્યુલેશન ને બધી સ્કૂલ્સ ને આપણું હિન્દુઇઝમ નું શીખાડવું, આપણું સનાતન ધર્મ. તમે માનશો નહીં કેટલા બધા છોકરાઓ, કેટલા બધા એવરી ડે 2-3 કોચિસ આવે ધોળિયાની. અને આપણું ઓમ સીબી ને કહે ગમે ત્યારે આપણું સીબી કાકાનો ફેવરેટ ઓમ ઓમ. અને ઘણી વાર તો બધા ગણપતિના પિક્ચર જોઈએ, કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ આવે છે અત્યારના જન્માષ્ટમીના, અને એટલા બધા પ્રભાવિત થઈ ગયા પછી એમના પેરેન્ટ્સને લઈ આવે, એમની સ્કૂલને લઈ આવે. હજી મને યાદ છે કે 2.5 વર્ષમાં મંદિર થઈ ગયું. અમે લેસ્ટરથી આવતા 2.5 years. આઈ થિંક ઇટ્સ લાઈક ઇમ્પોસિબલ. શું કારણ હતું? તમે મને પ્રશ્ન પૂછ્યો, પણ આઈ થિંક ઇટ્સ લવ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ, લવ એટ ફર્સ્ટ સાઇટ. આપણો ફાધર્સ ડે હતો કેમ પિતા જેવો. અને મને યાદ છે કે કાલનો દિવસ આપણું ઇન્ડિપેન્ડન્સ ડે. આ તો મારો મુદ્દાનો પોઈન્ટ હું મારો બીજું લેક્ચરમાં યાદ કરતો હતો કે શું કેવું ત્યાંના. મને આ બહુ યાદ આવી ગયું કે પ્રમુખ સ્વામી ધામમાં ગયા ત્યારે મોદી સાહેબે ઇન્ડિપેન્ડન્સ ડે નું ઉજવું દિલ્હીમાં પ્રોગ્રામ આપણો મેઇન. અને મોઢું પણ બરાબર ધોયું નહીં મોદી સાહેબે, અને પ્લેનમાં બેસી ગયા કારણ કે સારંગપુરમાં પ્રમુખ સાહેબ હતા. પરેશભાઈ, મારે જાણવું હતું મિસ્ટન મંદિરને પૂરા થયા પ્રાણ પ્રતિષ્ઠાના કેટલા વર્ષ થયા? હવે 30 વર્ષ પૂરા થઈ ગયા. 1995 માં કર્યું હતું અને 30 વર્ષ. અને સન્ડે ના પણ આપણે મહાપૂજા છે, અને મંડે ના ઇઝ એકચ્યુઅલ ગુજરાતી ડેટ કે સવારના બધી મૂર્તિને મહાપૂજાનું ને બધું થશે. એટલે ત્યારે બધું થઈ ગયું. અને માણસો થોડી અમને કઈ કલ્ચર નું ખબર નથી. હું ઘણી વાર મારા ક્લાયન્ટ્સ ને કહેતો, ડુ યુ નો અબાઉટ ગીતા? ડુ યુ નો ધ ગીતા? તો એક બે જણા મને કહે, ઓ યે શી ઇઝ માય નેક્સ્ટ ડોર નેબર. શી ઇઝ માય નેક્સ્ટ ડોર નેબર. એટલે ગીતાનું કઈ ખબર નહીં. મેં કીધું નો, ઇટ્સ અવર પબ્લિકેશન. એટલે અને ઇન્ટરફેથ હાર્મની. અને અત્યારના મહંત સ્વામી એ જ કહે છે કે યુનિટી નું સર્કલ મોટું કરો બસ. હું ને તમે ને મારું ને તારું નહીં. ધ હોલ વર્લ્ડ ઇઝ વન બિગ ફેમિલી. વાસુદેવ કુટુંબ. સો બેસિકલી ઇટ્સ ઓલ અબાઉટ Trinity, unity, અને that's right, just good things in society. કાંઈ પણ earthquake હોય, કાંઈ પણ મુશ્કેલી હોય તો દિલથી જવાનું, એમ પ્રેમથી. Be yourself. Everybody has already been taken. Just be yourself. અને આપણે તો ખરેખર ઝીરો છે. અને હું તો ખાલી વોલન્ટિયર નાનો છું, તમે જાણો છો, પણ તમે મને આજ્ઞા કરી એટલે આજ્ઞાભેરી મૂર્તિ આવે એટલે હું તો મારી રીતે વોલન્ટિયર તરીકે થોડુંક બોલ્યો. થેન્ક યુ વેરી મચ પરેશભાઈ. તમે પણ બીજી એક મોટી કોન્ફરન્સમાં છો, હાજરી આપી, આપનો આભાર માનું છું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મંદિરે જાઓ તો મારા વતી પણ પગે લાગજો. ડેફિનેટલી પગે લાગજો. બીજા દેવ દેવતીઓને જન્માષ્ટમી ખાસ પગે લાગજો. આ બધાની કૃપા મારે જોઈએ છે. તમે સાચા અર્થમાં PFPS ના એક સમર્પિત સેવક છો. જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ. મારે ખાલી એક વસ્તુ કહેવી હતી, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તમે આનું નામ પણ સોનેરી કંઈક રાખ્યું છે ને, સોનેરી સંગત, રાઈટ? સોનું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, બટ સીબી પટેલ એન્ડ હિઝ ટીમ એન્ડ ધ હોલ વર્લ્ડ આર ડાયમંડ્સ, એન્ડ ડાયમંડ્સ આર ફોરએવર 007. બધા હીરો છે મારા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ પરેશભાઈ. થેન્ક યુ. પરેશભાઈ, પિત્તરભાઈ વિચાર કરતા હશે. પિત્તરભાઈ ને હું છેલ્લા 15-20 વર્ષથી જાણું છું. પિત્તરભાઈને સાધુ કહેવા, સાધુ જ કહેવાય ને પિત્તરભાઈ? આપણે સાધુ કહેવાય કે સ્વામી કહેવાય? બિલકુલ. એમને વચ્ચે જ રાખો ને સરખમ, મારું તમને દેખાય ખબર પડે. હા, સ્વામિનારાયણ પિત્તરભાઈ, આપે કૃપા કરી. અત્યારે આપ ઘણા બિઝી છો. અહીંયા ડેરા મંદિરમાં પરમ પૂજ્ય જસપી સાહેબ હાજર છે, બીજા સંતો હાજર છે. હિંમત સ્વામીને મેં કાલે રિક્વેસ્ટ કરી, આપ હાજર છો. મારે એક તો સિમ્પલ પ્રશ્ન પૂછવો છે. ડેરા મંદિર ને કેટલા વર્ષ પૂરા થયા? 10 વર્ષ થયા પૂરા? નવા મંદિરને 10 વર્ષ થયા. 10 વર્ષ થયા. અને એ મંદિરને પાટોત્સવ પ્રસંગે દશાબ્દી પાટોત્સવ મહોત્સવ ચાલે છે. તો તમે જરાક એ વિશે થોડીક મિનિટમાં વાત કરો, શું બની રહ્યું છે? જે લોકો હાજર ના હોય એ જાણી શકે એવી મારી વિનંતી છે. સૌ પહેલા તો આપ સૌને ભારતના પ્રાગટ્ય પર્વની પૂર્વ સંધ્યાએ, અજ્ઞાએસીમાં પ્રાગટ્ય પર્વની પૂર્વ સંધ્યાએ અમારા સૌ સંતો ભક્તોની ખૂબ ખૂબ શુભેચ્છા છે ભગવાન સ્વામિનારાયણના
આશીર્વાદ છે. સંત ભગવાન પરમ પૂજ્ય સાહેબ દાદાની સાથે અમે 30 જેટલા સંતો અને 100 જેટલા હરિભક્તો ઇન્ડિયાથી આવ્યા છીએ. યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ થી લગભગ 700 થી 800 ભાઈઓ બહેનો આ મહોત્સવમાં ભાગ લેવા માટે પધાર્યા છે. ગઈકાલે સાંજે જ મહોત્સવનું ખૂબ સુંદર ઉદ્ઘાટન પ્રગટ ગુરુહરિ સાહેબ દાદાના વરદ હસ્તે થયું. એ ઉપરાંત દેશ વિદેશના 200 જેટલા યુવાન યુવતીઓ બહુ સરસ 2 કલાક સતત બ્રહ્માનંદમ પરમ સુખદમ ટાઇટલ હેઠળ કલ્ચરલ પ્રોગ્રામ કરી અને સૌને દિલ જીતી લીધા. એટલા સુંદર કાર્યક્રમ ભારતની સંસ્કૃતિથી માંડી અને અધ્યાત્મ પરંપરા, અનુપમ મિશનના કર્મયોગ અને આયોજનોના ખૂબ સુંદર ઉત્થણ કરી અને આખો કાર્યક્રમ છે નું આયોજન થયું. આજે સવારે એક સેશન થયા, બપોર પછી 4 થી 7 બીજી સેશન થવાની છે, જેમાં સર્વોપરી ઉપાસના વિષય ઉપર બધા વક્તાઓ બોલે છે. સાહેબ દાદા તો છે જ, અમારા સદગુરુ સાધુ પરમ પૂજ્ય મનોજદાસથી સતીશભાઈ ચતવાણી જેવા અનુભવોના વ્યાખ્યાનો યોજાયા છે. અને બપોર પછી અનુપમ મિશનના દેશ વિદેશના પ્રમુખો અને હરિભક્તોના વ્યાખ્યાનો પણ યોજાવાના છે. ભગવાન સ્વામિનારાયણ આપ સૌ જાણો છો, અને ખબર નહીં કેવું કે ના કેવું, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એવો ઉલ્લેખ ઘણા બધા અમારા વક્તાઓ, સંતો, ભક્તો કરતા હોય છે. તો એ કેમ ભગવાન સર્વોપરી છે? જો ભગવાન સર્વોપરી, આમ તો એક સુંદર મજાની વાત તો એ છે કે ભગવાન હંમેશા સર્વોપરી જ હોય, એટલે તો આપણે ભગવાન કહેતા હોઈએ છીએ. પછી તમારા ભગવાન હોય કે મારા ભગવાન હોય, એવું એ કોઈ દિવસ નાના કે મોટા હોઈ જ ના શકે. પણ મારા દિલમાં જે ભગવાન છે એ મારા માટે સર્વોપરી છે, એવું અમને સાહેબ દાદા શીખવાડે છે. એટલે એ ઉપાસના જો શુદ્ધ થાય, દ્રઢ થાય કે મારા માટે ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી છે, તમારા માટે ભગવાન શંકર એ સર્વોપરી છે, એ વાત જો આપણે બંને સમજાય તો જે ધર્મના ઝઘડા છે એ કોઈ દિવસ નહીં થાય. અત્યારે જે ઝઘડાઓ છે એ મારો ભગવાન મોટો, તારો ભગવાન નાનો, એમ કરીને આપણે જે ઝઘડીએ છીએ એ મુદ્દો જ આખો નીકળી જશે. અને આપણા બેવના ભગવાન મોટા છે, આપણે બેવ મોટા છીએ, એમ કરીને જો સુખ થઈ શકે તો શાંતિ રહેશે. આ વાતની દ્રઢતા થાય અમારા હરિભક્તોમાં પણ કે અમને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એ સંત ભગવાન સાહેબ દાદાએ એવું ભગવાનનું તત્વ ધારણ કર્યું છે ને એ જ અમારા માટે સ્વામિનારાયણ છે, એવું જો સ્વીકારીને અમે સાધના કરીશું, ઉપાસના કરીશું. ખાસ કરીને હું પોતે અક્ષર છું, બ્રહ્મ છું, અને મને જે મળ્યા છે સાહેબ દાદા એ ભગવાન સ્વામિનારાયણનું રૂપ છે એમ માની એમાં હું જોડાઈશ તો સાહેબ દાદા મને ભગવાનમાં જોડી આપશે. આ બહુ સુંદર અને સહેલી સમજવા જેવી ઉપાસના પદ્ધતિ છે. એ પદ્ધતિ અમારા બધા હરિભક્તોમાં દ્રઢ થાય એટલે અમે 2 સેશન રાખ્યા છે અહીંયા. આજે સાંજે અત્યારે આવતીકાલે ભારતના 79માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે સવારે અમે લગભગ 250 થી 300 કપલ જે દેશ વિદેશના આવ્યા છે એ બેસીને મહાયજ્ઞ કરવાના છીએ. એ યજ્ઞ કર્યા પછી સાંજે આ દર વર્ષે આપ તો જાણો છો ને અનેક વખત અમને આશીર્વાદ આપ્યા છે, કાર્યક્રમમાં પધારશો. ભારતના સ્વતંત્ર દિવસની ઉજવણી 15મી ઓગસ્ટની ધામધૂમથી કોઈ મંદિરમાં થતી હોય તો એ અનુપમ મિશન ડેનહામમાં થાય છે. એ કાર્યક્રમ પણ દાદાની હાજરીમાં અમે કરવાના છીએ. રાત્રે ખૂબ સુંદર કીર્તન, સંધ્યા, ભજનોનો પણ કાર્યક્રમ છે. અને એ રીતે 16મી તારીખે 16 ઓગસ્ટે આ મંદિરને 10 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે એનો પાટોત્સવ પૂજન થશે મૂર્તિઓના, ત્યારબાદ મૂર્તિઓના પાછળ સભા થશે. સાંજે પણ આ રીતે પાટોત્સવ મંદિર દશાબ્દી પર્વની સભા થશે, કીર્તન સંધ્યા. અને 17મી તારીખે અમારા સૌના વાલા આદર્શ સાધુ મૂર્તિ એવા પરમ પૂજ્ય હિંમત સ્વામીજીના પ્રાગટ્ય પર્વની પણ 17મી તારીખે સભા કરી અને આ મહોત્સવની પૂર્ણાવતી કરીશું. એવા સુંદર 5 દિવસના કાર્યક્રમોનું આયોજન થયું છે. મને જણાવતા આનંદ થાય છે કે આ પૂર્વે શનિ રવિ એટલે કે 9-10 ઓગસ્ટ દરમિયાન દાદાની ઈચ્છાથી અમે એક ઇન્ટરનેશનલ યુથ કન્વેન્શન પણ કર્યું, જેમાં લગભગ 200 જેટલા બાળકો, દીકરા દીકરીઓ દેશ વિદેશના પધાર્યા અને એને એટલી સરસ વાતો કરી. પોડકાસ્ટ દ્વારા છે, ગ્રુપ ગોષ્ઠી દ્વારા છે અને ગ્રુપ ડિસ્કશનથી એમને એમના વિચારો ખુલ્લા દિલે સાહેબ દાદા આગળ રજૂ કર્યા, એમના પ્રશ્નો પણ રજૂ કર્યા અને સાહેબ દાદા એના ખૂબ સુંદર માર્ગદર્શન અને સમાધાન આપ્યા. અને દીકરાઓ છે એ દાદાએ તો એવું કહ્યું કે આ દીકરાઓ છે એ અનુપમ મિશનની મૂડી છે.
આજે ભલે એ ભણે છે, નાના છે, પણ આવતા વર્ષોમાં, આવનારા સમયમાં એ અનુપમ મિશનનું ભવિષ્ય છે, ઉજ્જવળ ભવિષ્ય છે. દાદાએ ખૂબ આશા અને આશ્વાદ વ્યક્ત કર્યા કે તમને બધાને જોઈને ખરેખર તમે જે રીતે કામ કરો છો, ભલે વિદેશમાં જન્મ્યા છો, ત્યાં ભણ્યા છો, ત્યાં નોકરી કરો છો, છતાં પણ તમારા દિલમાં જે હિન્દુસ્તાન ધબકે છે, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ધબકે છે, સેવા કરવાની ભાવના છે, એ જોઈને મને ખરેખર ખૂબ આનંદ થાય છે. એવી ખૂબ સંતોષ અને આનંદની લાગણી પણ દાદાએ બધા યુવાનો પર વ્યક્ત કરી. એ રીતે આ બંને કાર્યક્રમો સુંદર રીતે અમારા તપોભૂમિ ઇંગ્લેન્ડની ડેનહામમાં થઈ રહ્યા છે. અને આપ સૌ જાણો છો, અને જેનો છેલ્લા 2 વર્ષથી અમે પ્રચાર કરીએ છીએ, એ ઓમ હિન્દુ ક્રિમેટોરિયમનું કામ પણ પૂર જોશથી શરૂ થઈ ગયું છે. દાદાની ખાસ ઈચ્છા છે કે આવતા જુલાઈમાં એનું ઇનોગ્રેશન કરવું છે. એના આપનું મારું આગોતરું આપને નિમંત્રણ છે અમારું. આપે અવશ્ય પધારવાનું છે. આપ તો આવતીકાલે મને ખાતરી છે કે આપ આવવાના જ હશો અને અમને આશીર્વાદ આપશો. આપને આવતીકાલનું પણ આમંત્રણ છે. એ પછી કદાચ મને ખબર નથી આપના કાર્યક્રમોનું, પણ આ 15મી નહીં તો 16મી આપે અમને આશીર્વાદ આપવા માટે અવશ્ય મારા મંદિરે પધારવાનું છે, એવું મારું આમંત્રણ છે. અને જયારે અમે આ ક્રિમેટોરિયમ ઉદઘાટન કરીએ ત્યારે આપ જાણો છો, આપ ક્રિમેટોરિયમ બનાવતા અમને કેટલી બધી તકલીફ પડી છે, અથવા તો સરકાર સાથે લડીને અમે આ પરમિશન મેળવી છે. અને હવે જલ્દી પૂરું થાય એ અમારી પણ ઈચ્છા છે, ઠાકોરજીની પણ ઈચ્છા છે. તો એમાં આપ સૌનો સહકાર અમને અખંડ મળતો રહ્યો છે, મળી રહેશે એવી ખાતરી છે. અનુપમ મિશન દ્વારા એક નૂતન કાર્ય, એક યુનિક વર્ક જે ઇંગ્લેન્ડમાં થઈ રહ્યું છે, ઇન્ડિયામાં થઈ રહ્યું છે, અમેરિકામાં થઈ રહ્યું છે, એના દર્શન કરીને અનેક ભક્તો, સમાજ છે, આપના જેવા પ્રબુદ્ધો પણ એમાં જોડાય છે. એનો મને અત્યંત આનંદ છે. ખૂબ ટેકો છે સમાજનો, અને આપના જેવા સંતો, ભક્તો અને બુદ્ધિજીવીઓ અમને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહ્યા છે. અમારી આપને પધારવા માટે પ્રાર્થના છે. આપના આશીર્વાદ સદાય અમારા પર વર્તા રહે એવી આપને પ્રાર્થના કરીએ છીએ. પીટરભાઈ, હાજી સ્વસ્થ રીતે જી શ્રદ્ધાપૂર્વક હા આટલા મોટા સમયમાં બિઝી હોવા છતાં આપે સમય ફાળવ્યો, આપનો આભાર માનું છું. પ્રભુ, દર વર્ષે 15મી ઓગસ્ટે સાંજે આપ આવો છો? આવું છું. ત્યાં ધ્વજવંદનમાં કાલે બી આવવાનું છું. પણ જી એક મારી વિનંતી છે, હાજી પૂજ્ય સાહેબ છે, બીજા બધા સંતોને, હિંમતભાઈને, વિનુભાઈને, સૌને કહેજો અમારા જય સ્વામિનારાયણ. અને એક અર્થમાં પીતરભાઈ, તમારા જેવા જુવાનિયા વર્ષોથી તમારા બધે નમ્રતા છે, પરાયણતા છે. આપણા નંદકુમાર સાહેબે કહ્યું શરૂઆતમાં, આપણા સનાતન ધર્મમાં એ તો આપણું એક શક્તિ છે. બધા દેવો ખરેખર કોણ ના, આપણા મનની વાત કરીએ છીએ. એ બાબતમાં વધારે વાત નહીં કરું, પરંતુ અત્યારે કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય, કંઈક મંતવ્ય આપવું હોય, ગીત ગાવું હોય, આ સોનેરી સંગત એ આપણો એક મેળાવડો છે. શીલાબેન આવ્યા, પરેશભાઈ આવ્યા, આપણા પીટરભાઈ આવ્યા, એ પેલા બીજા બી આવ્યા, ભૂતકાળમાં આવ્યા. કોઈને કઈ કહેવું હોય, ગાવું હોય, તો એ અર્થમાં અમારું સૌને નિમંત્રણ છે. તમે વિચાર કરો અને ખબર આપો શ્રીજીતને. એ દરમિયાન હું 2 વ્યક્તિનો પરિચય આપવા માંગુ છું. આપણા ઓડિયન્સમાં પૂજાબેન રાવળ છે. પૂજાબેન રાવળ એ ગુજરાત સમાચાર એશિયન વોઇસની જે ABPL કંપની છે, એના યુકેના મુખ્ય સૂત્રધાર છે. પોતે સુશિક્ષિત, એમણે MBA કર્યું છે. બહુ જ સ્વસ્થ અને એમ કહેવાય કે ઉચ્ચ પ્રકારની એમની મનોવૃત્તિ છે. ગુજરાત સમાચાર એશિયન તમારે કોઈ બી કામ હોય, સમાજનું કામ હોય, તો પણ તમે પૂજાબેનનો કોન્ટેક્ટ કરી શકો છો. પૂજાબેન બી એમાં રજૂ કરશે કે ગુજરાત સમાચાર એશિયન વોઇસ સમાચાર પત્રો હોવા ઉપરાંત કયા પ્રકારે સેવા યજ્ઞ, જ્ઞાન યજ્ઞ કરે છે. એ અર્થમાં ડોક્ટર જગદીશભાઈ દવે, તમને હું વિનંતી કરું, આપ જો ત્યાં હાજર હોય તો, અથવા ડોક્ટર અમૃત શાહ હોય બ્રાઇટન વાળા. બ્રાઇટનમાં અલ્પસંખ્ય ગુજરાતીઓ છે અને ત્યાંની ગુજરાતી સંસ્થા બહુ કામ. એ પણ જગદીશભાઈ, આપ હાજર છો
આપના આશીર્વાદ આપો, કેમ કે તમે મારી દ્રષ્ટિએ છેલ્લા 30-40 વર્ષથી અહીંયા બહુ સેવા કરો છો ભાષાની. તમે એક જમાનામાં હોસ્પિટલમાં પણ વોલેન્ટિયર હતા. તો આપ જગદીશભાઈ આજના શુભ પર્વે આપના વિચારો 3-4 મિનિટમાં રજૂ કરો. સીબી, આપ બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો અને આ સૌંદર્ય સંગત છે તો જાણે કે સૌંદર્ય બની ગયા અમે બધું એવું જ લાગે. દર અઠવાડિયે એની રાહ જોતા હોઈએ અને એમાં અનેક પ્રાપ્તિઓ અમને થાય છે. અમે આપને પણ નવા સ્વરૂપે જોઈએ છે દર વખતે, અને આખો જે કાર્યક્રમો રજૂ થાય છે તેની અંદર કેટલા બધા અત્યાર સુધીમાં અમને લાભો મળ્યા છે. અનેક વ્યક્તિઓને લાવી શક્યા છો. અને આવતીકાલે જ્યારે આપણો સ્વાતંત્ર્ય દિન છે ત્યારે સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે, આવા બધા ગીતો અમે તે વખતે ગાતા હતા. અને આવા ગીતો જ્યારે આ દિવસ આવે ત્યારે ફરીથી બધા સાંભળી આવે છે અને એ યુગમાં પાછા ચાલ્યા જઈએ એવું લાગે. એ જમાનો જ આખો જણા જુદો હતો અને જમાનાની અંદર એકે એક વ્યક્તિનું મન અને દિલ, શરીર બધું જાણે કે દેશ માટે જ સમર્પિત હોય એવી રીતે જ ભાવનાથી કામ થતું હતું. અને એ મોટામાં મોટી સિદ્ધિ આ દેશમાં હતી. લોકો ઘણા પૂછે છે કે તે વખતે શું થયું એવું મોટું? તો સૌથી મોટું તો ગાંધીજીએ આખા દેશને જાગૃત કર્યો અને જાગૃત કરીને અમુક કક્ષાએ મૂકી દીધો. અને ગામમાંની સ્ત્રીઓ પણ બહાર આવીને આખું બેડામાં મીઠું ભરીને એ દરાસના વખતે જતા હતા. એ બધું જે ગાંધીજીએ કર્યું. અને જ્યારે સ્વાતંત્ર્ય મળ્યું ત્યાર પછી પણ એ તો માત્ર આગ ઓલવવા માટે આખું દિલ્હી છોડીને નોઆખાલીમાં પહોંચી ગયા હતા. ત્યાં વઘાડા પગે એ આખો, અને પછી એને વન મેન્સ આર્મી એમ છેવટે દિલ્હીએ કરવું પડ્યું હતું કે એ માણસ જ અટકાવી શકશે. એટલે ખરેખર એમણે પ્રયત્ન કરીને કર્યું. એટલે આ બધું સાંભળી અવાય છે ત્યારે દેશ કે આપણો નાનો નથી. દેશમાં અભૂતપૂર્વ વ્યક્તિઓ આવે છે અને જાય છે. અને ભારતનું આખું સનાતન તત્વ એ સતત ચાલુ રહેવાનું જ છે. એ ઘણાને શ્રદ્ધા છે, તેમ મને પણ છે. ખૂબ ખૂબ આભાર સીવી. અને બીજા વક્તાઓ પણ છે, હું વધારે વખત નહીં લઉં, પણ એટલું કહીશ કે સૌંદર્ય સંગત જ્યાં સુધી ચાલવાનું ત્યાં સુધી અમે તમારી સાથે જ છીએ આખો વખત. થેન્ક યુ જગદીશભાઈ. અમરતભાઈ સાહેબ બ્રાયટન વાળા હાજર હોય તો મારી એક રજૂઆત છે. જો હાજર ના હોય તો સૌએ જાણવા જેવું છે. ઇંગ્લેન્ડમાં નાના મોટા અનેક સ્થળોએ, નગરોમાં ગુજરાતી વસાહત છે. બ્રાયટનમાં કદાચ 500 ફેમિલી હશે, પણ ત્યાં જે સંસ્થા છે બ્રાયટનમાં કલ્ચરલ સોસાયટી બહુ સરસ કામ કરે છે. આપણે જયારે કોવિડ થયો ત્યારે બહુ કામ કર્યું. એમાં ડૉક્ટર સાહેબ છે, ચંદ્રકાંત મહેતા છે, ધીરુભાઈ ગઢવી છે. હું પણ વારંવાર ગયો છું. પરંતુ એ ડૉક્ટર સાહેબે હતા, હાજરી આપતા હતા. હવે મારી ઈચ્છા છે કે આપણને પૂજાબેન રાવળનો થોડો વધારે પરિચય થવો જોઈએ. ગુજરાત સમાચારનું સદભાગ્ય છે કે એક જમાનામાં જોસ્તાબેન, કોકિલાબેન, અનેક સાથીઓએ આપણી યાત્રાને આગળ વધારી. છેલ્લા કેટલાક વર્ષોથી પૂજાબેન એ અનેક રીતે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. તો પૂજાબેન, તમે જરાક આપણા શ્રોતાઓને તમે કોણ છો એ પણ કહો, તમારા દીકરા વિશે પણ વાત કરો. કશું ખરાબ નથી. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યોર સન. પણ મોર દેન દેટ, ગુજરાત સમાચાર દ્વારા વ્યક્તિગત કે કોઈ સંસ્થા હોય કે અનેકની નાની મોટી કોઈ સમસ્યા હોય તો આપણે શું વાચા કરીએ જ છીએ. અને તમારો નંબર આપો, કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આ અવસર હું માનું છું પૂજાબેન, આપણે બધા પૂજા જ કરીએ છીએ સંસ્કારની, સનાતન ધર્મની. તો તમે લાભ આપો એવી મારી વિનંતી છે. થેન્ક યુ સીબી અંકલ. બધાને મારા જય શ્રી કૃષ્ણ, નમસ્તે. અને આવતીકાલના જે આપણે સ્વાતંત્ર્ય દિનની જે ઉજવણી કરી રહ્યા છે, તો 79માં સ્વાતંત્ર્ય દિનની આપ સૌને શુભકામનાઓ.
જેમ સીબી સરે કહ્યું કે હું મારો પરિચય આપું, તો સીબી સરના ગાઈડન્સ નીચે આપણે કહીએ ને કે શૂન્યમાંથી સર્જન થાય, એવી રીતે સીબી સર પત્રકારિત્વતાની કે મને કોઈ જ જાણકારી નહોતી. સીબી સરે હંમેશા અમને પ્રેરિત કર્યા અને હંમેશા અમને પોતાનામાં બિલીવ કરતા શીખવાડ્યું કે તમે આ કરી શકશો, આ તમારાથી થશે જ. એવી રીતે હંમેશા અમને કહીએ ને કે અમારા સપોર્ટ તરીકે હંમેશા ઊભા રહ્યા છે. તો સીબી અંકલ, થેન્ક યુ સો મચ કે તમે આ રીતે અમને લોકોને હંમેશા પ્રોત્સાહન આપો છો. અને એની સાથે સાથે સીબી સરે કહ્યું કે મારા સન માટે, તો મારો સન હજુ 20 વર્ષનો જ છે અને અત્યારે JP મોર્ગનમાં એપ્રેન્ટિસશીપ કરે છે. એને પણ આપણે હંમેશા સીબી સરે યક્ષ માટે પણ બહુ જ એને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. અને આખો પરિવાર, અમારો ગુજરાત સમાચારનો આખો પરિવાર, સીબી સર, જ્યોત્સના આંટી, કોકિલા આંટી, ખાસ સરોજ આંટી, પુષ્પા આંટી, મેરુલભાઈ, અમારા આખા પરિવારે ગુજરાત સમાચારના અમારા બધા જે પરિવારના સભ્યો હંમેશા સપોર્ટ આપ્યો છે. એના માટે ખૂબ ખૂબ આભાર. હવે હું વાત કરીશ ગુજરાત સમાચારની. આજે તો આપણે જે ગૌરવ, ચિંતન, મનન અને એકતાના પર્વ એટલે ભારતના 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. એટલે એમાં આપણા ઘણા બધા જ વક્તાઓ જેવા કે શીલાબેન ભટ્ટ, સંજયભાઈ રૂગાની, શ્રી નંદાજી, પીટરભાઈ પટેલ, જગદીશભાઈ દવે, જે હંમેશા અમને સપોર્ટ કરે છે, તે બધાએ આપણા 79માં સ્વાતંત્ર્ય દિનની આપણને ઘણી બધી માહિતી આપી. હવે જેવી રીતે આપ સૌ જાણો છો કે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ છેલ્લા 53 વર્ષોથી જે સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞની ઝુંબેશ ચલાવી રહ્યું છે, લગભગ આપ સૌ બધા સાક્ષી છો એના. છેલ્લા 53 વર્ષથી જે ભાષા અને જ્ઞાનની જે ધૂણી સીબી સરે જે શરૂઆત કરી છે, જે ધૂણી ચાલી રહી છે, એના માટે ખરેખર અમારા સપોર્ટર્સ, અમારા વાંચકો જે આટલા વર્ષોથી અમને આટલો બધો પ્રેમ અને સહકાર આપી રહ્યા છે. આમ તો કહું ખરેખર કે એ લોકોના સપોર્ટ વગર તો આ શક્ય જ નહોતું, આ આખી જર્ની શક્ય જ નહોતી. ગુજરાત સમાચાર એ ખાલી ભાષા જ નહીં, પણ ગુજરાતી કમ્યુનિટીનો અવાજ બનીને હંમેશા ઊભું રહ્યું છે. જ્યારે કોઈ બી સંસ્થામાં કે કોઈ બી કમ્યુનિટીનો કોઈ બી પ્રશ્ન હોય, તો અમારા ચીફ એડિટર શ્રી સીબી પટેલ સરે હંમેશા એનો અવાજ, એ વસ્તુનો પડકાર આગળ લઈ ગયા છે. જ્યારે તમે જાણો છો કે ઘણી બધી ચળવળો, જેવી કે હરે કૃષ્ણ મંદિરનું હતું, પછી અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ છે, એ બધી ચળવળો સીબી સરે બધાના આપણા આપ સૌના સપોર્ટથી અમે બધી જ ચળવળો આગળ ચલાવી છે. હવે ગુજરાત સમાચાર, જે રીતે મેં કહ્યું કે સંસ્થાનો અવાજ બનીને ઊભું રહ્યું છે, એમાં અમે હંમેશા દર સપ્તાહે બધી જ સંસ્થાઓના સમાચાર અમે લોકો આવરી લઈએ છીએ. કે કોઈ બી સંસ્થામાં કોઈ સેલિબ્રેશન થયું હોય, કે કોઈ એનિવર્સરી સેલિબ્રેશન હોય, કે કોઈ તહેવારોની ઉજવણી કરી હોય. તમે જાણો કે હમણાં ગયા રવિવારે જન્માષ્ટમી મેળા શ્રી નવનાથ વણિક સેન્ટરમાં ઉજવાયો હતો. તો એ બધા જ સમાચાર અમે લોકો અમારા ગુજરાત સમાચારમાં આવરી લઈએ છીએ. આ વખતના ગુજરાત સમાચારમાં પણ આપ સૌ જ્યારે પેપર મળશે ત્યારે તમને વધારે જાણ થશે કે બધી જ સંસ્થાઓનું આખું પેજ, આપણે બધા જ સંસ્થાઓના બધા સમાચારો લીધા છે. અને એ પણ વિના મૂલ્યે. સીબી સર હંમેશા સપોર્ટમાં ઊભા રહે છે. કોઈ પણ મૂલ્ય, કોઈ પણ ચાર્જ વગર અમે લોકો અમારા કમ્યુનિટીને કઈ રીતે સપોર્ટમાં આવીએ, એ હંમેશા અમારી એ જ ભાવના હોય છે. હવે આ તો વાત રહી આપણે ગુજરાત સમાચારની કરી, પણ હાલમાં જ 18મી જુલાઈએ અમે એક અદ્ભુત સ્મરણ ગ્રંથ, એટલે કે સોનેરી સ્મૃતિ ગ્રંથ, અ ટાઈમલેસ ટ્રેઝર નું લોકાર્પણ હાઉસ ઓફ લોર્ડ્સમાં કર્યું છે. આ ગ્રંથમાં ગુજરાત સમાચારની 5 દાયકાથી પણ વધુ સમયની અતુલનીય પ્રકાશન યાત્રા અને યુકેમાં બ્રિટિશ એશિયન સમુદાયની ઉત્ક્રાંતિ
ની કથાનો સમન્વય કરતા અદ્ભુત સ્મરણ ગ્રંથ સોનેરી સ્મૃતિ ગ્રંથનું લોકાર્પણ કરતા અમને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણીઓ બી અનુભવીએ છીએ. આ સ્મૃતિ ગ્રંથને અમારા વાંચકો, કમ્યુનિટીના આગેવાનો અને અમારા શુભેચ્છકોનો અદ્ભુત પ્રતિસાદ સાથે આવકાર સાંપડ્યો છે. ઘણા બધા અમને કોલ આવે છે સ્મૃતિ ગ્રંથને મેળવવા માટે. અમારી ઓફિસમાં ઘણા બધા કોલ્સ આવે છે. બધાએ આ સ્મૃતિ ગ્રંથના વિશે વાંચ્યું અને એ લોકોને પોતાના બુક રિઝર્વ કરી છે. ઘણા બધા સારા એવા પ્રતિસાદ અમને મળી રહ્યા છે. આ સ્મૃતિ ગ્રંથમાં આવરી લેવાયેલા લેખોની સંપૂર્ણ અનુક્રમણિકા અમે આ સપ્તાહના અંકના પેજ 22 ઉપર અમે પ્રકાશિત કરી છે, જે આ વીકનું જે પેપર મળશે એમાં આપને વાંચવા મળશે. હું ખાસ બધાને કહું કે અત્યારે જે ઉત્સવોની જે મોસમ જે અત્યારે ચાલી રહી છે, તમારા સગાવાલા સંબંધીઓ બધાને પુસ્તકથી વિશેષ આ ગ્રંથ આપના બાળકો, ગ્રાન્ડ ચિલ્ડ્રન અને આવનારી પેઢી માટે તો વિરાસતી મૂલ્યો અને આગામી વર્ષો સુધી સ્મરણમાં રાખી શકાય તેવા ગૌરવ અને આદર્શ ભેટ બની રહેશે. તો આપ એમને ભેટ સ્વરૂપે બી આપી શકો છો સ્મૃતિ ગ્રંથ, સોનેરી સ્મૃતિ ગ્રંથ. તો તમારે સ્મૃતિ ગ્રંથે બાય કરવો હોય અથવા તો તમારે એના માટે વધુ જાણકારી મેળવવી હોય તો તમે અમારા ઓફિસના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જે નંબર છે 0207-749-4080 અને તમે મારા પર્સનલ મારા મોબાઈલ પર બી મને કોન્ટેક્ટ કરી શકો છો. તમે આ નંબર પર વાત કરશો તો મારો નંબર પર તમને મળી જશે. હવે જેમ આપણે કેટલા મહિનાઓથી આપણે કહીએ કે ઓલમોસ્ટ 1 વર્ષથી જે સોનેરી આપણે જે સંગત આપણે સોનેરી સંગતની જે રંગત માણી રહ્યા છીએ એમાં હવે આગળ જતા ગુજરાત સમાચારના આવતા સપ્તાહમાં સોનેરી સંગતની વાત કરીએ તો 1983 માતાની દીવાદાંડી બની રહેલી સંસ્થા એશિયન ફાઉન્ડેશન ઓફ હેલ્પની પ્રશંસનીય સેવા પ્રવૃત્તિઓથી માહિતગાર થઈશું આપણે. તો આ સંસ્થાએ ઘણા જ બધા સારા કાર્યો કર્યા છે. દ્રષ્ટિહીનતાની નાબૂદી, બાળ શિક્ષણને સહાય, ગરીબીની નાબૂદી અને ગૌરક્ષણ સહિત અનેક વિવિધ ઉમદા કાર્યો કર્યા છે. અને એ કાર્યો માટે એમણે 5 મિલિયનથી વધુ રકમ એકત્ર કરી છે. તો આ સંસ્થાના જે એશિયન ફાઉન્ડેશન ઓફ હેલ્પ, આ સંસ્થાના અગ્રણીઓ શ્રી કેતનભાઈ મહેતા, વિનુભાઈ કોટેચા અને ગોવિંદભાઈ પટેલ એ આપણી સાથે આવતા સપ્તાહની સોનેરી સંગતમાં જોડાશે અને એમની સંસ્થા માટે વધારે માહિતી આપણને આપશે. અને એ સાથે સાથે આપ જાણો છો કે 20મી અને 21મી સપ્ટેમ્બરે સરદાર કથાનું આયોજન થઈ રહ્યું છે. તો તેની પણ વધુ માહિતી અમારા એડવાઇઝર શ્રી કાંતિભાઈ નાગડા તે પણ હાજર રહેશે અને એ સરદાર કથા વિશે આપણને વધુ માહિતી આપશે. તો આવતા વીકે ખાસ જોડાજો. તમારા સગા સંબંધીઓ, તમારા મિત્રો બધાને અમારી સોનેરી સંગતમાં જોડાવા માટે પ્લીઝ કહેજો. અને ખાસ સોનેરી સ્મૃતિ ગ્રંથ માટે પણ તમે વધારે માહિતી જાણવી હોય તમારે તો પેપરમાં તો અમે લોકો છાપીએ જ છીએ, પણ અમારી ઓફિસમાં પણ તમે અમને કોલ કરી અને વધારે માહિતી લઈ શકો છો. હવે હું લાસ્ટ બટ નોટ લીસ્ટ કે અમારા જે વક્તાઓ, આજના જે વક્તાઓ છે, શ્રી નંદાજી, પરેશભાઈ રૂઘાણી, શીલાબેન ભટ્ટ, પીટરભાઈ પટેલ, જેમણે પોતાનો આટલો કિંમતી સમય અમને ફાળવ્યો છે, આટલા બિઝી સ્કેડ્યુલમાં પણ પોતાનો કિંમતી સમય અમને આપી અને અમારી આ સોનેરી સંગતમાં પોતે જોડાયા, તેના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું અમારા ચીફ એડિટર શ્રી સીબી પટેલ સરનો પણ ખૂબ જ આભાર માનીશ કે જી અંકલ, સાથે સમાચારનો રિવ્યુ લેવાનો છો. હાજી. હા, તો આપણે પ્રોગ્રામને આગળ વધારતા પહેલા
અમારા બ્યુરો ચીફ ઇન્ડિયાથી શ્રી નિલેશભાઈ પરમારને હું વિનંતી કરીશ કે આ વીકના બધા જ સમાચાર તમને થોડી જ મિનિટોમાં આપી દે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્તે પૂજાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાસોટી વિસ્તારમાં આજે બનેલી વાદળ ફાટવાની એક ઘટનામાં 40થી વધુના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો લાપતા છે. વાદળ ફાટવાની ઘટના બાદ ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાતા કોઈને પણ સુરક્ષિત સ્થળે પહોંચવાનો મોકો મળ્યો ન હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળેથી મચેલ માતાની યાત્રાનો પ્રારંભ થાય છે. રાજ્યના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે વાદળ ફાટવાની ઘટનાથી અસરગ્રસ્ત વિસ્તારમાંથી સચોટ માહિતી મળવામાં વિલંબ થઈ રહ્યો છે. બચાવ કાર્ય માટે તમામ પગલાં લેવાઈ રહ્યા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે છેડેલી ટેરિફ વોર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના છે. એક અહેવાલ અનુસાર વડાપ્રધાન મોદી ન્યુયોર્કમાં યોજાનારા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 80મા સત્રમાં હાજરી આપશે અને તેને સંબોધન કરે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ પ્રમુખ ટ્રમ્પને પણ મળી શકે છે. જો આમ થશે તો ભારત પર ટેરિફ લાગુ થયા પછી બંને દેશના વડાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હશે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. ડોનાલ્ડ ટ્રમ્પનો 50% ટેરિફ લાદીને ભારતને ભીંસમાં લેવાનો ઈરાદો સફળ થાય તેમ લાગતું નથી. મોદી સરકારે ટ્રેડ ડીલ મામલે અમેરિકી શરતોને તાબે થવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હોવાથી આગામી દિવસોમાં શું થશે એ તો સમય જ કહેશે. પરંતુ ભારતના મક્કમ વલણથી બે વાત સ્પષ્ટ થઈ ગઈ છે. એક તો ટેરિફના મુદ્દાએ ભારત અમેરિકાના મૈત્રીપૂર્ણ સંબંધોમાં કડવાશ ઘોળવાનું કામ કર્યું છે, અને બીજું વિશ્વ તખતે એક નવી જ રાજકીય ધરી આકાર લઈ રહી છે. વીતેલા એક જ સપ્તાહમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દ સિલ્વા અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી ચૂક્યા છે, જ્યારે ચીને એક નિવેદન જારી કરીને પ્રમુખ ટ્રમ્પની શરતોને તાબે ન થવાના ભારતના વલણને વ્યાજબી ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આ મહિનાના અંતે ચીનના પ્રવાસે પણ જઈ રહ્યા છે. હવે વાત બ્રિટનની. વડાપ્રધાન કેર સ્ટારમરે ગેરકાયદે માઇગ્રન્ટ સામે આકરું વલણ અપનાવતા ચેતવણી ઉચ્ચારી છે કે જો કોઈ વિદેશી બ્રિટનમાં ગેરકાયદે આવશે તો તેની અટકાયત કરી મૂળ દેશમાં પરત મોકલી દેવાશે, અને જો કોઈ ઇમિગ્રન્ટ બ્રિટનમાં આવીને અપરાધ કરશે તો પહેલા તેને દેશ નિકાલ કરાશે અને પછી કેસની સુનાવણી થશે. આ સાથે જ સ્ટારમર સરકારે ડિપોર્ટ નાવ અપીલ લેટર સ્કીમનું વિસ્તરણ પણ કર્યું છે. અત્યાર સુધી આ નિયમો 8 દેશના અપરાધીઓને લાગુ પડતા હતા, પરંતુ હવે સરકાર તેમાં ભારત સહિત અન્ય 15 દેશોને પણ સામેલ કર્યા છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. નમસ્કાર. નિલેશભાઈ અને આપણી અમદાવાદની ટીમ, તમારો જે સહકાર છે પ્રેમથી, એ માટે ખરેખર શબ્દો નથી. થેન્ક યુ વેરી મચ. આપણે હવે આજનો સંગતનો કાર્યક્રમ પૂરો કરીએ, પણ સદભાગ્યે હજુ કોઈને કંઈ કહેવું હોય, પૂછવું હોય, જણાવવું હોય તો અવસર છે. બાકી તો આવતા વીકે મળશું. 3 તારીખે પૂજાભાઈ હસ્તન કર્યું છે. પ્રતિ સપ્તાહે વિવિધ વિષયો ઉપર આપણે જાણીએ છીએ, જણાવીએ છીએ. વન્સ અગેન ઇન્દિરાબેન દેસાઈ, આપને કંઈક કહેવું હોય તો તમે કંઈક, ઇન્દિરાબેન આપ બી આશીર્વાદ આપો. મેસેજ જોયો. સંભળાય છે? ઓકે. નમસ્તે આપ સૌને. નમસ્તે. અને 15મી ઓગસ્ટના અને ગુજરાત સમાચારના આપ સૌને મારા હાર્દિક અભિનંદન. અને આપ
જે કાર્ય કર્યું છે, કરી રહ્યા છો અને કરવાના છો તેની શુભેચ્છા સહિત 2 શબ્દ બોલું છું. Yes. આપણે દુનિયામાં જ્યારે પ્રથમ આવીએ છીએ ત્યારે આપણા હૃદયની અંદર પ્રેમ ભરપૂર હોય છે. એ પ્રેમ નાનપણમાં જોઈએ તો માતા તરફનો, મોટા થઈએ તો ટીચર તરફ, કે કોઈ પણ દિશામાં આપણા હૃદયમાં રહેલો પ્રેમ એ સનાતન રીતે જાગૃત થયેલો છે. અને એ પ્રેમના થોડા શબ્દોમાં જો 4 લીટીનું કાવ્ય એક છે તે સંભળાવું તો Please, આપણો ટાઈમ. please, please. આ પ્રેમનું એક બીજ હોય છે, સૌના હૃદયમાં પડેલું છે. તો એના શબ્દોમાં રોપાયેલા આશથી ફળદ્રુપ ભૂમાં, પડાયા પોષાયા અધિક ત્યાગમાં. જ્યારે આપણે એકમાંથી બીજી કક્ષામાં જઈએ, એક સમયમાંથી બીજા સમયમાં જઈએ ત્યારે આપણે ત્યાગ તો કરવો જ પડે છે. નીકળેલ નાજુક ગર્વથી કૂપળોને, આપણી નાની નાની કૂપળો, આશાની કૂપળો ક્યાં ક્યાં ફેલાતી હોય છે, એ પેલા 15મા અધ્યાયમાં કહેલું છે ને તેમ દુનિયાની દરેક દિશામાં ફેલાયેલું હોય છે. તૂટી પડીએ આવતા ક્રૂર આંધીઓ, આપણને કેટલી કેટલી આશાઓ ને કેટલા કેટલા અરમાનો બધા તૂટી પડે છે, પણ અથડાતા કચડાતા ઊભી થવાને આદર્યા એણે વ્યર્થ યત્નો. અરે હું આ કરીશ, હું પેલું કરીશ, એમ આપણે બધા પ્રયત્નો તો આપણે ચાલુ જ હોય છે. નહીં 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 પામી શકે તો શું, નહીં નહીં પામી શકીશ તું, જ્યાં જ્યાં 4 પગ હોય તોફાનો. આપણે દુનિયાની કેટલી મુસીબતો, કેટલા અરમાનો આપણી સામે આવેલા ને તૂટી પડે છે, તે છતાં જાળવજો કદીએ પ્રેમ બીજને, સંભાળજો મર્મસી કૂપળોને, બંધાવજો કોઈ મર્મસા મિનારા યાદ કરી. તો આ પ્રેમના બીજને આપણે સૌના હૃદયમાં પડેલા પ્રેમ બીજને જાળવી રાખવા માટે આપણે કોઈ પ્રેમ મિનારા બંધાવીએ, એ આશાથી હું અહીં વિરમું છું. જય શ્રી સ્વામિનારાયણ. ઇન્દિરાબેન, જય સ્વામિનારાયણ. જય ઇન્દિરાબેન, આપે એક સરપ્રાઈઝ તરીકે અમાને માહિતી પણ આપી, અમારામાં બીજ પણ રોપ્યું. આપનો આભાર માનીએ છીએ. આવતા સપ્તાહે જરૂર 3 વાગે મળશું. એક વસ્તુ કહું, ગુજરાત સમાચાર માત્ર સમાચાર પત્ર નથી, અને એ અમારું પરિબળ કહો એ અમારા વાચકો છે.